વાગ્યાની આસપાસ શપથ સમારોહ આઝાદ મેદાન ખાતે જ્યાં વડાપ્રધાનની ઉપસ્થિતિ પણ હોઈ શકે છે અને તેની વચ્ચે ફરી એક વખત શપથ લેશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના દેવેન્દ્ર ફડણવીસ। તેમની સાથે એકનાથ શિંદે હોઈ શકે ડેપ્યુટી સીએમ અને અજીત પવાર પણ બની શકે છે ડેપ્યુટી સીએમ। ત્યારે ભાજપ ધારાસભ્ય દળની બેઠક અને આ બેઠકમાં સર્વાનુમતે સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે કે ફડણવીસ જ બનશે નવા મુખ્યપ્રધાન। આપને આ તસવીર બતાવી રહ્યા છે વિજય રૂપાણી કે જેઓ નિરીક્ષક તરીકે મુંબઈ છે અને સાથે નિર્મલા સીતારમણ નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ આ જવાબદારી સોંપવામાં આવી હતી અને નિરીક્ષકો આ બંને દ્વારા તમામ જે ધારાસભ્યો છે તેઓને સાંભળ્યા હતા, ભાજપના ધારાસભ્યોને સાંભળ્યા હતા અને સર્વાનુમતે એ નક્કી કરવામાં આવ્યું છે અને એક નામ પર આખરે કળશ ઢોળ્યો છે અને તે છે દેવેન્દ્ર ફડણવીસ। આપ જુઓ મહારાષ્ટ્રના જે દિગ્ગજો છે તેઓ તેમને બુકે આપીને તેમનું સ્વાગત અને અભિવાદન પણ કરી રહ્યા છે। આ એક પ્રોટોકોલ પરંપરા છે તે હવે લગભગ પૂરી થવાના આરે છે। દેવેન્દ્ર ફડણવીસ પણ જરૂરથી સંબોધન કરશે પણ તેમના નામની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે એટલે કે ન માત્ર ભાજપ ન માત્ર મહાયુતિ પણ મહારાષ્ટ્રની રાજનીતિનું જે કોકડું ગૂંચવાયેલું હતું કે શું થવાનું છે, શું થઈ શકે, શું કોઈ મોટા ફેરબદલ થઈ શકે, કોઈ પક્ષાપક્ષીમાં ઉલટફેર થવાની તો કોઈ શક્યતાઓ નથી ને। આ તમામ બાબતોને લઈને આખરે એ બાબતો હવે એક તરફ મુકાઈ ગઈ છે કારણ કે ખૂબ જ સરળતાપૂર્વક અને સ્મૂથલી આખી જે આ પ્રોસેસ છે, પ્રક્રિયા છે તે આગળ વધી રહી છે અને હવે આ નામની પસંદગી થઈ ચૂકી છે। અહીંયા એ તમામ ચર્ચાઓ પર હાલ પૂરતું તો પૂર્ણ વિરામ આવી ચૂક્યું છે અને આવતીકાલે સાંજે 5:30 વાગે દેવેન્દ્ર ફડણવીસ લેશે સીએમ પદના શપથ। નાગપુરમાં તેમનો જન્મ, તેમની પોલિટિકલ કરિયર જે રહી છે તે પણ અમે આપને સ્ક્રીન પર બતાવી રહ્યા છે। પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું। દેવેન્દ્ર ફડણવીસને પણ ઓળખી લો। નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે તેમણે તેમના કારકિર્દીની શરૂઆત કરી એટલે કે પોલિટિકલ તેમણે શરૂઆત કરી 2014થી 19 સુધી તેઓ મહારાષ્ટ્રના સીએમ હતા પણ ખરી। સૌથી નાની ઉંમરના પ્રથમ બ્રાહ્મણ મુખ્યપ્રધાન બન્યા હોય તો તે છે દેવેન્દ્ર ફડણવીસ। પ્રખર રાજકારણી છે, ભાજપના પ્રમુખ નેતાઓમાંથી એક મનાય છે। 22મી જુલાઈ 1970ના રોજ નાગપુરમાં તેમનો જન્મ થયો હતો તો ખૂબ જ નાની વયે કહી શકાય તેમણે શરૂઆત કરી અને પ્રથમ બ્રાહ્મણ જ્ઞાતિમાંથી કોઈ સીએમ સુધી પહોંચ્યું હોય તો એ છે દેવેન્દ્ર ફડણવીસ। દેવેન્દ્ર ફડણવીસ એક સ્પષ્ટ ચહેરો અને પ્રખર કહી શકાય મક્કમ તેમના જે નિર્ણયો છે, જ્યારે પણ તેઓ વિધાનસભામાં સંબોધન કરતા આવ્યા છે અને એ જ્યારે પણ એમના પક્ષની વાત રાખવાની હોય, કોઈ પણ નિર્ણય તેમના સમયના એ 5 વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે લીધેલા છે એ નિર્ણયો પણ તેઓ ખૂબ જ મક્કમતાપૂર્વક ટેબલ પર મૂકતા આવ્યા છે અને જે પણ કોઈ ઓર્ડિનન્સ હોય છે તે પાસ કરવામાં, પસાર કરવામાં મહારાષ્ટ્રના હિતમાં તેમણે ઘણા એવા અનેકો કામ કર્યા છે। ત્યારે એક સ્પષ્ટ સ્વચ્છ ચહેરો અને ઝીરો કરપ્શન, ત્યારે દેવેન્દ્ર ફડણવીસ આજે આ તેમના નામ પર મહોર મારી દેવામાં આવી છે અને ભાજપને આ જ સ્પષ્ટ સ્વચ્છ ચહેરાની જ્યારે પસંદગી તેમણે કરી છે અને એ દેવેન્દ્ર ફડણવીસ હવે આવતીકાલે સાંજે 5:30 વાગે પ્રોટોકોલ પ્રમાણે અને ડેમોક્રેટિક રીતે સંવૈધાનિક પ્રક્રિયા જે છે તે પ્રમાણે આવતીકાલે શપથ લેવાના છે। આ ઓથ સેરેમની સાંજે 5 વાગે આઝાદ ચોક ખાતે, આઝાદ મેદાનમાં